જિંગલ બેલ વાગે છે, સાંતા કાકા વાડિયું ચીરતા સેન્ટ્રો લઈને આવે છે. આજે અમારે જવાનું છે બોર તોડવા. આ કઈ રીત છે આ બધાની? આમ જોવો તો એક વખત જોવો તમે કેવડા બોર ઉગી ગયા છે. આટલા બધા બોર તોડ્યા. ચોરી એ ચીટિંગ ન કરે, લાઈને યાર દે ને. સમજો બધા પપ્પાને ટાચું કીધું નથી ને તોય પપ્પા થઈ ગયા છે. તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. તો આજે છે ક્રિસમસ, તો બધાને મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ. અને આજે તો છે ને અંકિતાબેન ને મીરાબેન ને રજા છે, અને ભૂમિકાબેન ને ડિમ્પલબેન ને જવાનું હતું સ્કૂલે. એમાં ડિમ્પુને તો તૈયાર થઈને સ્કૂલે જવાનું હતું, અને અમારા ભૂમિકાબેન ને એમના સ્પોર્ટ ડ્રેસ પહેરીને સ્કૂલે જવાનું હતું, કારણ કે એને પ્રવાસ સ્કૂલનો હતો, એટલે વચમાં 6 દિવસની રજા હતી. એટલે કે એને સ્કૂલેથી કીધું કે હવે ક્રિસમસની રજા નથી દેવી, ક્રિસમસ સ્કૂલે ઉજવશે એટલે. અને અંકિતાબેન ને મીરાબેન શું કરે છે? અહીંયા આવો તો બે, અહીંયા આલો ને. ક્યાં કર રહે થે? કામ કરી. મીરાબેન ને એને કામ કરવું પડ્યું. આમ જતા વાળ બાળક કતારમાં કર્યા હે. તો એ બેને સ્કૂલે જવાનું છે ને. ક્રિસમસનું એક મસ્ત મજાનું નવું ગુજરાતી ગીત આવી ગયું છે. તમને કહું, જિંગલ બેગ જિંગલ હોલે બેગ, કંઈક એવું ગીત છે. હું તમને આમાં ફિટ કરી દઈશ. કેટલું મસ્ત મજાનું આપણા ગુજરાતી ભાઈઓ ગાયેલું છે. બહુ મસ્તનું ગીત છે. એટલે આ કોઈ પ્રમોશન નથી, આ તો ખાલી કહું કારણ કે મેં ખુદ જોયું છે ને. હું ને ડાગલા ડુગલી વધારે જોઉં, મને હે ને બહુ વધારે ગમે ડાગલા ને કોમેડી ને એવું બધું જોઉં. તો એમાંથી ગુજરાતી ભાઈએ ગાયેલું છે, મસ્તનું છે. જિંગલ બેલ વાગે છે, સાંતા કાકા વાડિયું ચીરતા સેન્ટ્રો લઈને આવે છે. મારો રામ તને રાજી રાખશે, એવા આશીર્વાદ તને ગુજરાત આપે છે. એ બોલો જિંગલ બેલ વાગે છે, સાંતા કાકા વાડિયું ચીરતા સેન્ટ્રો લઈને આવે છે. ક્રિસમસના રામ. કેવું લાગ્યું જરા કમેન્ટ કરતા આવજો, કારણ કે આ કોઈ પ્રમોશન નથી. કારણ કે હું ને કોઈ ડાગલા ને એવું વધારે હે ને જો, તો ઇન્સ્ટાગ્રામમાં મેં ડાગલા ને એવું જતી તો આ ગીત આવી ગયું. મને હે ને બહુ ગીત ગમી ગયું, એટલે મેં કીધું તમને બધાને સંભળાવી દો. કેવું લાગ્યું જરા કમેન્ટ કરતા આવજો, બરાબર છે? અને બાકી તો અત્યારે હે ને હું થઈ ગઈ છું રેડી, કારણ કે મારે જવાનું છે ને મારે એટલે કે મારે જ મારા મમ્મીને જવાનું છે, મારા મામીના એટલે મામાને એના ઘરે. અમસ્ત કેટલા ટાઈમથી ગયા નતા દર્શનભાઈ ને એના ઘરે. જોકે દર્શનભાઈ હશે ને, દર્શનભાઈને સ્કૂલ જ છે, એટલે દર્શનભાઈ સ્કૂલે ગયા હશે, એટલે મામી હશે, મામા પછી કામે ગયા હશે. તો અત્યારે વાગમ થયા તો 11, એટલે હશે નહીં, મામી હશે તો બેહવા જવાનું છે. તો કેટલા ટાઈમથી અમે ગયા જ નથી મામાને ઘરે, તો બસ અમસ્તા જવાનું છે. અને બાકી તો જો હું થઈ ગઈ છું રેડી. અને આજે છે બુધવાર, આજે ગયા બુધવારે હે ને અમારે પાપડ કરવાના હતા, અને આ બુધવારે હું એને કહેતી હતી મારી મમ્મીને કે આપણે પાપડ બનાવવા છે. તો બસ મારી વાતને તો ઇગ્નોર કરે છે. હવે એવી જોઈશ મારી મમ્મી એ મારી વાત માને છે કે નહીં. હમણાં નાવા ગયા છે, હમણાં નાઈને આવીને તૈયાર થાય પછી આપણે એને પૂછીએ શું કરવાનું છે. અત્યારે પહેલાં મામાને એના ઘરે જ જવાનું છે, તો હું છે ને પહેલાં થોડીક મારી મમ્મીની વાટ જોઈ છે, પછી મામાને ઘરે જવાનું. તો જો મિત્રો અત્યારે છે ને બપોરને તો હું સીન મોલ આવી ગઈ, કારણ કે છે ને હું ભૂલી ગઈ, જમી લીધું ને પછી છે ને ઠેઠ મને યાદ આવ્યું મારે બ્લોગ શૂટ કરવાનો. જમવામાં છે ને બપોરે બનાવેલું હતું મસ્ત મજાનું લીલા મગનું શાક, કારણ કે મારા માસીની આવ્યા હતા ને કાલે, તો એ લેતા આવ્યા. પછી આવી જાય શાક કરી જોયું અમે. અને અત્યારે હું અંકિતા ભૂમિને બધા ક્યાં જવાનું ક્યાં હતા કે ને બોર તોડવા જવાનું. હરખું બોલ, હરખું બોલ ને. તો એક આજે અમારે જવાનું છે બોર તોડવા, રીંગણા તોડવા પડે એમ છે. જો આપણે આટલી બધી બોડી હોત તો બોર ની. હા, એ આટલા રીંગણા જગ્યાએ રીંગણા ખાઈને તો મમ્મી એને બોર ખાવાની નાનો પડે. મમ્મી તેમ કે રીંગણા ખાવ પણ તમે ન ખાવ. પછી બોર ના આપણે મમ્મી એમ કહે છે નથી ખાવાના, આપણે કહે ખાવાય. વાહ, તારી ઢીંગલી હાલે તું હાલે છે ઢીંગલી મારી છે. આજે ક્રિસમસ હતી ને, તો ડીમ્બુબેન હવારમાં હેપી ક્રિસમસ. એ તો મેરી ક્રિસમસ આવે. તો આજે ક્રિસમસ હતી ને, તો ડીપુબેન હે ને નિશાળે તૈયાર થઈને ગયા હતા. એનો સીન ન લઈ ગઈ, કારણ કે હે ને હવારમાં હું ઉઠી નહોતી ને સ્કૂલેથી આવીને આજ સવારમાં મોડી બસ આવી, પણ હું તો મોડા લાગીને હતી. એની મોડી એટલે હે ને 7, 7:30 જેવું થયું હતું, અને હું ઉઠું 8, 8:30, બરાબર ને? 9 વાગે તો એટલે ઈ બધાનું મોડું હતું ને મારું વહેલું હતું. પેલા હું કેટલા વાગે ઉઠું?
જી ભાઈ હાલો અત્યારે અમારે જવાનું છે બોર તોડવા અને બધા જો નીકળે છે તો બધા રેડી ભૂમિ મમ્મી અંકિતા મીરુ અને અમારે છેલ્લે ડીમ્પુ અને હું અત્યારે જઈ બોર તોડવા આમ જો સીધી દોડીને અહીં આવતી રહી શું કરવા આવ્યા હો ટેસ્ટિંગ કરી છે ટેસ્ટિંગ હજે બોરની પહેલા ટેસ્ટિંગ થાય કેવા લાગે છે બોર બરાબર ને જો અહીંયા બોર છે મસ્ત મીઠા છે તો હવે તોડવાનું ચાલુ થાય અહીંયા જો હે ઘણા ખરા હલવાનું ચાલુ થઈ ગયું ઓય અહીંયા કેટલો બધો છે સરસ આલ્યો તો મમ્મી મારવાની નથી મને મારવા આમ જો રેવા દ્યો હા ભૂમિ થઈ જ છે ગાંડી આમ જો અંકિતા રોવા માંડી કાં રોવેસ મેં તો ખાલી આમ હલકું એ આ બધા તો બોર તોડવામાં જ ફોકસ કરે છે મેં તો એક બોર નથી તોડ્યો છે એક બોર પેલા તોડ્યો તો હવે થોડાક વધારે મારી મમ્મી એને ભૂમિ દે છે તોડીને જો હાલે આ પૂરી તાઈ ખોટી તારીફ કરે તો પણ ખાઈને મને એમ થાય બોર ઓછા ભાવે તોડવા દે એકાદો અરે ઘરમાં તો ખોટી મારી રે આ હી કાંટા વાવ તો બહુ મજા આવી ગયો મુજી બધે કરતા જાજા તોડી દીધા હતા એટલે મને બહુ મજા આવી ઈ લઈ ગઈ ને એટલે ખાવાના હે તોડવાના જ નથી નિરાતે ખવાય મસ્તી ના હે દરવાળા એક કાદો એ પડી ખાધા એ હાલો બીજી જગ્યાએ જા મમ્મી માર તો કેવો અસલ હાલો ને છે જાજા તારે તો ખાવાના જ નથી ઉધરસ આવે જ છે પણ કેમેરો હાલી કોનો તો એ મમ્મી ડોન્ટ પછી નહીં હવે મમ્મી ગયા એ સુરત દેખાડ હવે માં દેખાડું બોર પડી ગયો મારો એક પેલા બોર તોડવા દે ઓ બપોર હા મમ્મી મારો હાથ હવે મારી પાસે બોલ હવે હે ભૂમિ ક્યાંય પાકલ એર્યો આ આઈ મામી ના બે ત્રણ બોલ આપી આ પાકલ દેખાય છે તમને પણ હે નહીં જો હાલમ જાય હવે ઠીક પાકલ હતો આઈ એક માય પાકલ છે દેખાય છે પછી મારાથી લેવા હે ને મને લાગશે આવી ગયો એ ઓલા બધા તો આમ જો ક્યાં ઠેર વયા ગયા હું રહી ગઈ એકલી બોલ એક બોર છે જોઈ રહ્યો જો કેવો હે લાલ એ બધા હે ને આગળ વયા ગયા જો સુરત દાદા મસ્ત મજાના હાથમાં હે તમને દેખાણા જો ઈ સુરત દાદા હે મારી આઈ જો ઈ સુરત દાદા હે જલપુની અમે આવ્યા હે નાની ઘર બાજુ કારણ કે અમાર ઘર બાજુ તો નથી થતા એટલે પછી નાની ઘર બાજુ ઘર બાજુ બોર જ અમાર ઘર બાજુ બડી એમાં થઈ ગયા એક બેડી થાય ઈ મમ્મી અને જો મેં આજે કેટલા બોર તોડ્યા જોવા આટલા બધા બોર તોડ્યા એ ચોરી એ ચીટિંગ ન કર લાઈને યાર દે ને ગીવ મી માય બોર જો મસ્ત સુરત દાદા દેખાય છે જોવો એ ચકલા એકવાર વિડિયોમાં ત્યાં અહીંયા બોલ હતા એકવાર અમે અહીંયા તોડ્યા હતા બધા વેરાઈ ગયેલા જો માં મિતુડો જલપુન બધા ન્યા હે આમ જો બધા એટલે બધા બોર તોડવા આવી ગયા ને આમ જો તમે કેવડા બોર ઉગી ગયા છે આમ જો મજા જ આવે ખાવાની કેમ ભૂમિ અને આ તો ગાંડી જ થઈ આવી છે ને ત્યારે બોર તોડ જ છે ને બે દી ઊભી કા કરું છો બતાવ મે કેટલા ભેગા નથી કરવાના ખાવાના ઘરમાં નહીં કરે બોર ઓ માય ગોડ આટલા બધા બોર દેખાડ તો મુઠ્ઠો તો એને દેખાડ તો હે દેખાડ ને દેતી રે ને કા આટલા બધા બોર વાવ ઓ માય ગોડ એ થૂકતી નહીં આમ જો હા ભૂમિ જાને ગંધારી લક્ષુન ફુયા હે લસુ ટાટા ચોખ્ખું આવતું નથી આ દસુભાઈ આ જો નનકા છોકરાઓને બોર તોડવાનું કે આમ જો આ બે કઈ આ તમારી કઈ રીત હે નનકા છોકરા આગળથી બોર લીએ મેં તો બે મુઠ્ઠા દીધા બે મુઠ્ઠા આખું ગીચી ભરી ગઈ
આમ જો આ કઈ રીત છે તમારી નાના છોકરા વગરથી બોર બઠાવાના હે એકાદી ખાવાની હો નાના છોકરા દયાળુ મેં તો એકવાર કીધું મેં તો મુઠ્ઠા બે ફૂટ દીધા ઓહો હો એ તો દેતો મેં કીધું ના ના વેલે જોતા કે ભાઈ અને એને લઈ લીધા ને હા અહીંયાથી હે ને ધૂળ પસાડી આમ જો 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 જે પડે જ છે જો ભૂમિ ત્યાંથી ઉતરી જ ને તારો હું આટલા જેની પણ હોય આ ધૂળ જોઈ લ્યો સાંભળો જેની પણ હોય આ ધૂળ જોઈ લ્યો કેસ કહે તો તમે કહી શકો છો આની માથે હા અને હવે આ બીજા વ્યક્તિ જેડે હું તમને છૂટા પૂછું આમ જો ધૂળ પડે છે અમારી આટલી ટોળી છે આ ટોળીમાં હજી એક બે જણા આમ છે એક બે જણા આમ છે જો ઝપુ અમારા ગીચામાં બોર નાખી દીધા દર્શન મને હાચાવા વઈ ગયો ને મીરુ આમાં નાખી દીધા એ બડી આમ અને ઝપુ કે આપણે બેના ભાગ પડશે એમાં જીરે કદ દેખાય જો બધા મને જો પકડાઈને બોર વઈ જાય મારા હાથમાં જો આ વસ્તુ છે આ વસ્તુનું નામ શું છે એ કહીજો જો કપડામાં ચોટી જાય ખાલી જો ઉપર ખાલી લઈ લઈશ જો જો આ કપડામાં ચોટી જાય આવી રીતે અને હે ને આમ ઉખાડું કેક્ટસ નથી તમે બધા કમેન્ટ કરજો આને શું કહેવાય જો ભૂંજીના હાથમાં તો મને આ કેવું લાગ્યું આના હાથમાં તો તોય મને લાગ્યું આવડું ને આ બહુ લાગે હોતા ને કપડામાં તરત જ ચોટી જાય હાલે આપણી મંડીમાં આવી ગઈ પેશન બોડી જો ખાઈ ગઈ ઈ ખાઈ મીઠું મીઠું હતું અલા ભગવાન આને ન ખાવાનું હોય ઓલા બેજો આમ નીચે આમ જો રાખડું હું થયું યાર હું બોર તોડવા આવી હું કે બધાને વિડીયો ઉતારવા આવી હું કે આવું પકડવા આવી સમજો મારા હાથમાં આવું આવે છે એ કૂતરું ક્યાં છે માને હે ને સાચું કહું તો મને કૂતરાથી બહુ જ વધારે બીક લાગે એટલે આજુબાજુ હોય ને તો હું ના રહું ત્યાં મને બીક લાગે છે અને એમ આમ જુઓ તો આ કઈ રીત આ બધાની આમ જોવો તો એક વખત ત્યાંથી જાન મારી મમ્મીએ ના પાડી હે કે આખે ન જતા એટલામાં જ જોઈજો હાલ જલ્પુ કમ ઓન લેટ્સ ગો યાર આ હું બોલે હે બધાય ફાઇનલી આટલા બધા બોર મૂકીને હવે અમે બધા જઈ રહ્યા છીએ ઘર તરફ તમાર ગો હોમ લેટ્સ ગો ટુ હોમ આ શું કરો તમે સાયકલ બદલાવો હો એક વાર ચિત્રાઈ ગયા હે આમ જો બધાય દર્શન સાયકલ ન લઈ જવાય ન્યા આમ જો એને કઈ સ્ટન્ટ તો હે ખતરો કે ખિલાડી અલા માર બોર હાચાવ ને યાર મને દઈ જાવ અલા મારા બે હાથમાં ઓલું છે મારો વિડિયો ઉતાર દે ફાઇનલી માન કરીને મારો વિડિયો કોકે ઉતારી દીધો મારા હાથ જો બે વસ્તુથી ભરેલા પછી આ બે વસ્તુ મારે ખોવી નથી આ બે વસ્તુ જો આ વસ્તુ કોક વખતે જ આપણા હાથમાં આવે એટલે આ બહુ મીઠા હોય જો આ છે ડિમ્પલ અને એ બોર નથી બધા પણ ચોરી જ કર્યા છે ડિમ્પલે આ ભાઈ તો આ બધી જગ્યાએ બોયડી હાલો તમને બતાવી દઉં તો આ છે બોરના બોયડી કહેવાય આને અચ્છા તમને તો ખબર નહીં હોય એટલે મારે કેવું પડે આને કહેવાય બોયડી અને એમાં આવા બોર આવે આ પાકેલા બોર આવા નહીં ઓલા બતાવો ઓલી કોના હાથ ઓલા આ પીળા બોર છે જે કાચા છે જે આ પાકશે અને થોડાક પાક્યા હે ને ત્યાં અમે આવતા રહે કારણ અચ્છા થેન્ક યુ अच्छा बोलो चलो ओ चोर है यहाँ पे तो यहाँ पर तो ए ओली रोई આવી તમારી વાડી છે તો જો મિત્રો હજી વાહે વાડી જોઈને એ વાડી રહીને એ આપણી નથી આપણા ખાનદાનમાં કોઈ વાડી નથી સાલા ये दुख काहे खत्म नहीं होता अच्छा मीरू हम क्यों है तड़ मीरू करती जा मीरू हाय કહી દે હાય ઓય ખતરો કે ખિલાડી का ભૂમિકા બેન ને જોઈ શકો છો એ બધા અલગ અલગ જગ્યાએ જાય છે સ્ટન્ટ કરવા બધી જગ્યાએ જાય છે ને એક તો દર્શનભાઈ અમારા છે ને એ આ મતરે એક આ દર્શનભાઈ જેને ખતરો અરે યાર ઈ સ્ટન્ટ કરે છે ને હું દા કરું છું આ આરતી બધાને મેં પડી છે ને તો હવે મને ઓલે કરે છે તું ફોન પકડી લે તારો નકર ફોન મૂકી દઈશ ના મને હું એટલે ઘા કરી દઈશ ફોન હટાંગ ના જો આવ્યો હવે જાતો ને હું મારીશ તને બસ વાગી એ છે તો હવે આપણે ફોન પકડી લે તું ફાઇનલી ઘર તરફ જવાનું હતું ને આપણે ઓલી જો આમ જો એની કઈ રીત છે એ બધી હે ને આજે એ બધી લૂંટવા નીકળી બહાર કે જ્યાં બોર દેખાય ને ત્યાંથી બધી કોરથી પકડ તારા
વિડિયો વિડિયો પકડ યાર મારા તો તું માર બોર પકડી લે હાલ તો ફાઇનલી મેં મારા અમાનત એવડી મોટી અમાનત દીધી છે ને જોઈ લઈને ભાગી ગઈ વોટ ઇઝ યોર હાઉ મીન ફોર એવરીવન વિથ મી એ બધા એલિકોર કા ભાગે સમજો ચોર પોલીસ ને પકડા ગયા બધા એલિકોર ભાગે સમજો હવે હું એલિકોર જાય છું ચાલુ જ તમે ન્યાથી બોર તોડવાનું કર્યું હતું હવે એલિકોર કરતા કરતા એમ કરતા કરતા ઘર તરફ નીકળી હવે કેરું નામે બોર તોડી ખાવા પૂરતા તોડવા નથી આપણે ભેગા જરાય કરવાના થતા જ નથી કારણ કે બોરથી છે ને બહુ જ વધારે શરદી ઉધરસ થાય એ તમને કહી દઉં બટ બધાને ભાવે એટલે આગળ જોયું છે તમે અને આ લાકડી આરતી ની ઘરેથી લેવી હતી અને આ જ મૂકી હતી અહીં નાખી દીધી હતી અને પાછા ફરીને આપણે અહીંયા જતા રહ્યા હાલો તો હવે આ બોર તોડી દે છે અહીં એ કીધું મસ્ત મીઠો તો હમણાં અડધો ખવાઈ જશે એટલે મારા બોર તું ખામાં આગે ઘરે જાય ઈ કે હું બોર ધોઈ નાખીશ તો મેં કીધું કે અડધા તેમને ખાઈ ગઈ ગોળીયાથી તોડીને આમ સીધા આંગળી હાથ આમ કરી અને એવું કહેવા વારી કેટલા બોર ખાઈ ગઈ કેટલા બોર ખાધા છે એને અને અટાડી એમ કહે કે હું ઘરે જઈને બોર ધોઈને ખાઈશ આ જો આ ધોઈને ખાવા વાળી આ મીરુબેન આ કેટલા બધા બોર ખાઈ લ્યો બોર નથી સારું હાલો હવે ઘરે જઈને મળું બોલ બોલ હવે તું બોલ એ બોલ ને નથી બોલું આને જો ટાઈટ આને જ આવી ગઈ છે ટાઈટ આને જ આવી ગઈ સમજો હા તારી ટાઈટ અંકિતા બેન ટાઈટ લાગી બોર ખાધા ટાઈટ આવી ગઈ ના ના તો અમે હે ને આજે બનાવેલી હતી ચટણી મેં ફ્રીજમાં રાખી દીધી હતી કાઢવી પડી તો એ ખોલો ખરા બધું તો જો આ પવલામાં મેં ચટણી બનાવેલી હતી ને આટલી પડી છે અને આટલી બનાવીને રાખી દીધી છે એક અને આમાં છે સેવનું શાક અહીંયા રોટલી છે તો આવું બધું જમવાનું કાંઈ છે આ રહી જો આ ચટણી તમે બનાવ્યો કે નહીં કમેન્ટ કરજો જરાક મરચાંની વરે જો મરચું હોય લીલા મરચાં હોય કોથમરી હોય પછી ખાંડ હોય મીઠું હોય અને સિંગ હોય અને લસણ હોય એ બધું પછી મિક્સ કરી વાળી એટલે ચટણી બની જાય વના જેવી અને તોફાન કરો તો તમારી એ ચટણી બની જાય બરાબર એવું મારી મમ્મી કહે છે બહાર વાલો અત્યારે જમી લઈને પછી મળું તોફાન કરી તો આપણી એ ચટણી બની જાય એમ હા તો જો ફાઇનલી મિત્રો અમારા ઘરે ટેચ્યુ ચાલશે આ ડીમ્બુને સ્ટેચ્યુ કરી દીધું કોને કીધું હે ભૂમિએ ડીમ્બુ અસલ પોઝ લાગે ટેચ્યુ એ અંકિત હલવાનું નહીં એ મીરુ નહીં ટેચ્યુ ભૂમિ ટેચ્યુ પપ્પા મમ્મીને કહી દો મમ્મીને ના હો આપણે નથી બંધાયું એવું કાંઈ ન હોય પપ્પા તમે કહી દો મમ્મીને અમને બંધાય નહીં એ કહી દો પપ્પા કહી દો જલ્દી કહી દો તો તમે કહી દો એ કેમ એમાં ટેચ્યુ બંધાવવાનું મેન ડીમ્પલી બંધાઈ બોલવાનું હોય ચીટિંગ નહીં કરવાની આમ જો જેઠાલાલની ઘોડે હે ને એક આમ જો મમ્મી આમ જો બધાય આમ જો ત્રણ બધાય આમ ચોટી ગયા હે તમે આમ રહ્યો તા હા આમ જો બધાય પપ્પાને ટેચ્યુ કીધું નથી ને તોય પપ્પા થઈ ગયા હે ચીટિંગ નહીં પપ્પા તમે ટેચ્યુ થયા હો કોને કીધું એ અચ્છા ડીપુએ કીધું નથી કીધું કોઈએ અચ્છા મનેથી ડીપુએ કીધું હે વરી ડીપુનું માને તું બોલ માં સમજો કોને બંદૂક મારવી છે તો તારો હાથ ક્યાં આવેલો હા એટલે હા અંકિતા બધા હાલી નીકળે હાલો બધાને ઓવર કહી દો બધાને ઓવર દીપુને ઓવર કહી દે ભૂમિ ડીમ્બુ મમ્મી સ્ટેચ્યુ નહીં ભૂમિ સ્ટેચ્યુ આરતી સ્ટેચ્યુ ડરી જાવી મમ્મી બચ્ચે હે ફોન લઈ લે ભૂમિ સ્ટેચ્યુ આ ડીમ્બુ સ્ટેચ્યુ હોય તો ઓવર બધી હાલો એ ફોન તો લે મારા ફોન લઈ લે હવે હું બધાને દેખાડું મેં ડેડીજી મને તો બહુ ખરાબ પોઝ આપ્યો હે પંછી એવું છે નથી દેવો જાને ફોન આવે હું દાંત કાઢું એ બોલી તો એમની બચ્ચી ઓય ડોન્ટ ચીટિંગ
ટેચી ડીમ પોલી ઓવર કહી દીધું મેં ટેચી કહી દીધું હોઈલમાં હાલ તારો ફોન પકડ હાલે પકડ તારો ફોન હાલે બધાય ઓવર હું અંકી આવી રીતે કહેવાય સ્ટેચ્યુ ભૂમિ સ્ટેચ્યુ અલા થતી નથી હાલો હાલો કામ કરવો હે ખાઈને સીધા હે બધા ટેચુ રમવા માંડ્યા હતા હાલતી થાને તાર મોઢું છે એક વખત તારું હાલો અત્યારે જમી લીધું હે અને હવે બસ જો ઠામડા ધોવા જવાનું બાકી હે ઠામડા ધોઈ આવીને પછી મળી